નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી તારીખ 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર છોટાઉદેપુર મેરેથોનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલી તાલુકાના જંડ હનુમાન મંદિર ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જંડ હનુમાન મંદિરના મુખ્ય ગેટથી ભીમની ઘંટી સુધી હેરિટેજ વોક યોજાઈ હતી. આ વોકનો મુખ્ય ઉદ્દેશ જનતામાં સાંસ્કૃતિક જાગૃતિ, વારસાનું સંરક્ષણ અને આપણા વારસામાં ગૌરવને પ્રોત્સાહન આપવાનો હતો. હેરિટેજ વોકને મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો. યોજાયેલ હેરિટેજ વોકમાં જિલ્લા વન સંરક્ષક રૂપક સોલંકી, નાયબ કલેક્ટર અનિલ હળપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, બોડેલી મામલતદાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજની આ હેરિટેજ વોકનું આયોજન જે થયું હતું, બધાએ બહુ જ ઇન્ટરેસ્ટથી આમાં પાર્ટિસિપેટ કર્યું છે. તમામ જિલ્લા કક્ષાના અધિકારી અને બોડેલીના પણ અધિકારી મિત્રોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને હેરિટેજ વોકને સક્સેસફુલ બનાવ્યું છે. આવી જ રીતે અમે આગામી મેરેથોન રન માટે પણ આટલા જ ઉત્સાહિત છીએ અને અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું કે આને પણ આટલી જ મોટી માત્રામાં સક્સેસફુલ બનાવીએ. રેહા પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.